હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 1 Q4 ક્વેશ્ચન્સમાં એક્ટિવિટી 5 અને 6નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરીએ તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવેલ છે. તો ચાલો આપણે આગળ વધીએ. એક્ટિવિટી 5. Here is the timeline of great Gujarati writer કનૈયાલાલ મુનશી. Study it carefully. એટલે કે તમને અહીંયા કનૈયાલાલ મુનશી વિશેનો સમય સાથેનું દરેક વસ્તુ આપવામાં આવેલી છે ઇન્ફોર્મેશન. તો ચાલો આપણે જોઈએ. યર્સ ઇવેન્ટ્સ, બરાબર છે. તો વર્ષ પ્રમાણે એમના ઇવેન્ટ્સ લખ્યા છે. 1887 બોર્ન ઇન ભરૂચ. 1916 રોટ પાટણની પ્રભુતા. 1920 રોટ પૃથ્વી વલ્લભ. 1930 લોકમુદ્રા. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન. 1937 to 40 હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. 1948 એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. 1952 to 53 મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. 1952 to 57 Governor of Uttar Pradesh. He died in 1971 at his residence in Mumbai. તો હવે આગળ જોઈએ. Suppose you met him when he was the government of Uttar Pradesh. What question would you ask him? એટલે અહીં તમને કીધું છે કે એવું માનો કે તમે એમને જ્યારે એ ગવર્નર હતા ઉત્તર પ્રદેશના ત્યારે મળ્યા હતા, તો તમે કયા પ્રશ્ન એમને પૂછશો? તો ચાલો જોઈએ. ફર્સ્ટ, how does it feel to be the governor of the largest in India? તો કે ઇન્ડિયામાં ગવર્નર બનવું સૌથી મોટું એ કેવું ફીલ થાય છે? સેકન્ડ, what are the duties of a governor? તો કે જે ગવર્નર છે એની ડ્યુટીઝ શું છે? થર્ડ, why is there no development in Uttar Pradesh? ઉત્તર પ્રદેશમાં શા માટે હજુ પણ કંઈ ડેવલપમેન્ટ નથી, તેનું કારણ? ફોર્થ, what do you feel about the education in Uttar Pradesh? એટલે કે તમે ઉત્તર પ્રદેશમાં ભણતર એજ્યુકેશન વિશે શું વિચારો છો, શું ફીલ કરો છો? ફિફ્થ, વોટ વુડ યુ સે અબાઉટ ધ પોલિટિશિયન્સ ઇન ધ સ્ટેટ? એટલે કે ઉત્તર પ્રદેશ જે સ્ટેટ છે એની અંદર રહેલા પોલિટિશિયન્સ જે છે નેતાઓ, એના વિશે તમે શું કહેશો? વુડ યુ રાઇટ અ બુક ઓન યોર એક્સપિરિયન્સ ગવર્નર ઓફ યુપી? શું તમે તમારા અનુભવથી ગવર્નર ઓફ યુપીનો એક્સપિરિયન્સથી શું એક બુક લખશો? નાવ prepare your father's or mother's timeline. Write 5 sentences about him or her. એટલે કે તમારે એમના ટાઈમલાઈન પ્રમાણે 2-4 એટલે કે તમારે વાક્યો લખવાના છે. તો ચાલો જોઈએ. ફાધર્સ ટાઈમલાઈન એમના વિશે આપ્યું છે. 1968 born in Junagadh. 1983 passed SSC with first class. 1988 got BCom degree. 1989 got his first job in SBI State Bank of India. 1996 got married. 2000 got first promotion. તો ચાલો જોઈએ. My father was born in Junagadh. એમનો જન્મ જુનાગઢમાં થયો હતો મારા પિતાનો. In 1968 1968માં he passed his SSC from Sri S વિદ્યા મંદિર in 1983. એમણે શું કર્યું છે? એમનું SSC એટલે 10મું ધોરણ શ્રી એસ વિદ્યા મંદિરમાંથી 1983માં પાસ કર્યું હતું. He scored 68% marks અને એમને 68% મેળવ્યા હતા. He got his BCom degree in 1988 અને એમને બીકોમની ડિગ્રી 1988માં પ્રાપ્ત કરી ફ્રોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાંથી ઇન 1989. તો કે in 1989 he got first job as a clerk in State Bank of India. એમને 1989માં એમની ફર્સ્ટ જોબ એઝ અ ક્લાર્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રાપ્ત કરી. ઇન 1996 એટલે કે 1996માં હી ગોટ મેરીડ ટુ માય મધર. એમનું લગ્ન મારી માતા સાથે થયું, સુનિતા સાથે. ફ્રોમ પોરબંદર કે જે હી ગોટ હિઝ ફર્સ્ટ પ્રમોશન ઇન ધ યર 2000 અને એમની માતા સાથે જે લગ્ન થયા એ ક્યાંથી હતા? પોરબંદરથી. અને ત્યારબાદ 2000માં એમને શું થયું છે? તો કે એમને પહેલું પ્રમોશન થયું છે. હી બીકેમ ધ મેનેજર ઓફ ધ બેંક અને એ શું બને છે? બેંકના મેનેજર બને છે.
હવે મધર્સની ટાઈમલાઈન જોઈએ. યર્સ આપ્યા છે અને ઇવેન્ટ્સ આપ્યા છે. 1970 born in Porbandar. 1985 passed SSC with distinction. 1990 got BA degree. 1991 got a job as a teacher. 1996 got married. તો જોઈએ, માય મધર વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1970, એટલે કે મારી માતાનો જન્મ 1970માં પોરબંદરમાં થયો હતો. શી પાસ્ડ હર એસએસસી વિથ ડિસ્ટિંક્શન 75% માર્ક્સ ફ્રોમ કસ્તુરબા ગર્લ્સ સ્કૂલ, અને એમને 75% સાથે કસ્તુરબા ગર્લ્સ સ્કૂલમાંથી એસએસસીની એક્ઝામ પાસ કરી હતી. શી કમ્પ્લીટેડ હર બીએ ઇન 1990, અને એમણે 1990માં એમનું બીએ કમ્પ્લીટ કર્યું. ધેન શી વર્ક એઝ અ ટીચર ઇન અ સ્કૂલ, અને ત્યારબાદ તેઓ શિક્ષક તરીકે એક શાળામાં કામ કર્યું, જોબ કરી, વર્ક કર્યું. શી ટોટ ગુજરાતી ઇન 1996, એટલે કે એમણે શું કર્યું છે, શીખ્યા છે ગુજરાતી, એ શીખવતા હતા ગુજરાતી 1996માં. શી ગોટ મેરીડ ટુ માય ફાધર અમૃતભાઈ ફ્રોમ જુનાગઢ, અને એમણે મારા પિતા અમૃતભાઈ કે જે જુનાગઢથી છે એમની સાથે લગ્ન કર્યા. શી હેઝ લુકડ આફ્ટર ધ ફેમિલી સિન્સ ધેન, અને ત્યારબાદ પછીથી એમણે કુટુંબની દેખસંભાળ કરી. એક્ટિવિટી 6A, ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લે અ ક્વિઝ. રીડ ધેમ, વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર. એટલે કે અહીંયા તમને જે વાક્યો છે, ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ, એટલે કે આજે તમને સેન્ટેન્સ આપ્યા છે સ્ટેપ્સ, એ શું છે, ક્વિઝ એક ક્રમક જે કહીએ છીએ એ પ્લાન કરવા માટેના સ્ટેપ છે. એમને શું કરવાના છે, વાંચવાના છે. ગ્રુપમાં એમને શું કરવાનું છે, એમના પર કામ કરવાનું છે, અને એમને પ્રોપર ઓર્ડરમાં, યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાનું છે. ફર્સ્ટ છે લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર, એટલે કે ક્વેશ્ચન અને એમના પ્રશ્નો અને એના જવાબનું લિસ્ટ કરવાનું છે. બીજું છે ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ, દરેક રાઉન્ડ જે છે એની માટે ક્વેશ્ચન ડિસાઇડ કરવાના છે. થર્ડ, કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન ટુ ઈચ રાઉન્ડ, અને જે પ્રત્યેક રાઉન્ડ છે એ અકોર્ડિંગ આપણે એમને કેટેગરાઇઝ કરવાના છે. ફોર્થ, ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન, અને પ્રત્યેક પ્રશ્ન માટે શું કરવાનું છે, પોઈન્ટ ડિસાઇડ કરવાનો છે. ફિફ્થ, ફિક્સ ટાઈમ ફોર ઈચ આન્સર, એટલે કે પ્રત્યેક આન્સર માટે એક નિશ્ચિત ટાઈમ જે કહીએ છીએ સમય નિર્ધારિત કરવાનો છે. સિક્સ્થ, ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ, અને દરેક જે પ્રતિયોગિતામાં દરેક રાઉન્ડ છે એને એક યુનિક એટલે કે થોડું વિશેષ નામ આપવાનું છે. સેવન્થ, મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ, 3 થી 5 મિત્રોનું ગ્રુપ બનાવવાનું છે. 8, ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ, અને પ્રત્યેક ગ્રુપને એક નામ આપવાનું છે. 9, સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટર, એટલે કે તમારે સ્કોરર જે કહીએ છીએ માર્ક્સ લખનાર એ અને ક્વિઝ માસ્ટર સિલેક્ટ કરવાનો છે. એન્ડ 10th, પ્લે ધ ક્વિઝ, એટલે હવે ક્વિઝ રમવાનું શરૂ કરો. એક્ટિવિટી 6B, વર્ક ઇન પેર્સ, પ્લાન અ ક્વિઝ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ, એટલે કે ગ્રુપમાં કામ કરવાનું છે અને તમારી શાળા માટે ક્વિઝ પ્રોગ્રામ પ્લાન કરવાનો છે. યુઝ ધ ક્વેશ્ચન ફ્રોમ ધીસ યુનિટ, એટલે કે તમારે આ યુનિટમાંથી પ્રશ્નો લેવાના છે. વોચ એની ક્વિઝ પ્રોગ્રામ ઓન ટેલિવિઝન, અને કોઈ પણ ક્વિઝ પ્રોગ્રામ આવો ટેલિવિઝન પર જોવાનો રહેશે. લિસન કેરફુલી ટુ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ડિફરન્ટ રાઉન્ડ્સ, એટલે કે દરેક અલગ અલગ જે રાઉન્ડ છે એની માટેના ઇન્સ્ટ્રક્શન જે છે, સૂચનાઓ, એમને ધ્યાનપૂર્વક સાંભળવાની છે. ઓર્ગેનાઇઝ અ ક્વિઝ ઇન યોર ક્લાસ, અને તમારા ક્લાસમાં ઓર્ગેનાઇઝ કરવાની છે, એટલે કે ક્વિઝની તૈયારી કરવાની છે. તો ચલો જોઈએ ફર્સ્ટ રાઉન્ડ. ફર્સ્ટ, ફેમસ પીપલ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતના જે ફેમસ પ્રખ્યાત લોકો છે એનો છે. ફર્સ્ટ, નેમ ધ ફર્સ્ટ ગુજરાતી હુ ફેવર્ડ ફાઇટર્સ રિવોલ્યુશન, બરાબર છે. તો આન્સર આપ્યો છે શ્યામજી કૃષ્ણ વર્મા. સેકન્ડ, હુ ઇન્યુગ્રેટેડ ધ સ્ટેટ ઓફ ગુજરાત, તો આન્સર આપ્યો છે રવિશંકર મહારાજ. થર્ડ, નેમ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઓરિજિન ગુજરાતી વુમન ટુ ગો ઓન અ સ્પેસ ટ્રાવેલ, તો આન્સર આપ્યો છે સુનિતા વિલિયમ્સ. ફોર્થ, વિચ ગુજરાતી મેજિશિયન ઇઝ પોપ્યુલર ઓલ ઓવર ધ વર્લ્ડ, તો આપ્યું છે આન્સર કે લાલ. ફિફ્થ, હુ રિનોવેટેડ ધ સોમનાથ ટેમ્પલ આફ્ટર ઇન્ડિયા ગોટ ઇન્ડિપેન્ડન્સ, તો આન્સર આપ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ. સિક્સ્થ, who created Kankari Balvatika that is popular among the children in Gujarat, કાંકરિયા બાલવાટિકા, સો આન્સર આપ્યું છે રૂબિન ડેવિડ. 7, which famous painter started the magazine Kumar, તો આન્સર આપ્યો છે રવિશંકર રાવલ. 9th, who led the મહાગુજરાત મૂવમેન્ટ, સો આન્સર આપ્યું છે ઇન્દુલાલ યાજ્ઞિક. 10th,
Who was the first Gujarati Prime Minister in India? So answer છે Morarji Desai. 11th. Who is known as the father of Indian space researcher? Answer is Dr. Vikram Sarabhai. 12th. Who was known as the father to the tribal in Gujarat? Answer is Amrutlal Vithald Thakkar Bapu. Now round 2. Education, art and literature. First, what is the full name of the renowned poet Kalapi? Answer is Sursingji Takhatsingji Gohil. Sursingji Takhatsingji Gohil. Second, where was Narsim Mehta born? The answer is Talaja. Third, which poet wrote Bhalu Thayu Bhangi Janjal Sukhe Bhajishu Shri Gopal? So answer is Narsim Mehta. Fourth, Ravi Shankar Rawat is noted for his contribution for what kind of work? Answer is painting. Fifth, name the person who was known as Muchli Ma. Answer is Gijubai Badeka. Sixth, which organization were set up by educationalist Nanabhai Bhatt for rural education and for education for all? Answer is Gram Dakshinamurti Ambala and Lok Bharti Sanosara. 7th, who has written Sorat Tara Vehta Pani? Answer is Zaveshan Meghani. 8th, which region of Saurashtra is famous for Tippani folk art? Answer is Chorwad. Round 3. My Gujarat. First, which is the biggest river in Gujarat? Answer is Narmada. Second, in which area of Gujarat do we find the lowest temperature? Answer is Nalia. Third, which place gets maximum rain in Gujarat? Answer is Dang. Fourth, which port did the Parsis come to first when they came to India? Answer is Sanjan Port. Fifth, what is the 1st May celebrated as in Gujarat? Answer is Gujarat Sthapna Din. Sixth, which place in Gujarat has more than 1000 temples? Answer is Palitana. 7th, where in Gujarat is the first of the 12 Jyotirling? Answer is Somnath. 8th, which city is known for Bandhani and tie and dye art in entire nation? Answer is Jamnagar. 9. Where was the first planetarium of Gujarat established? Answer is Surat. 10th, in which college in Bhavnagar did Gandhiji study? Answer is Shamladas College. And next, 11th, what is Gandhiji's residence in Porbandar known as? Answer is Kirti Mandir. Now, round 4. Sports. Name the renowned Gujarati billboard player. Answer is Gid Shetty. Second, who is the Indian fast bowler from Gujarat who got a hat trick in a test series? Answer is Irfan Pathan. Third, which player gave international repute to Gujarat in chess? Answer is Tejas Bakre. Fourth, who is the first player who has performed well in skating and has received Arjun Award? Answer is Naman Parekh. Activity 6C. First, who is the writer of the Mahabharata? So answer is who. અંડરલાઇન કરીને આપ્યો છે વર્ડ હુ, તો આન્સર મળે એ રીતે આપણે લખવાનું છે. આન્સર ઇઝ બી વેદવ્યાસ. સેકન્ડ, who discovered America? So answer is C, Columbus. Third, when did the Battle of Plassey take place? Answer is D, 1757. Activity 6D. Now frame question for the option given below. તો આપણને જે ઓપ્શન્સ આપ્યા છે એની માટે ક્વેશ્ચન ફ્રેમ કરવાના છે. ફર્સ્ટ આપ્યો છે ઓપ્શન તાપી, સેકન્ડ મહીસાગર, થર્ડ નર્મદા, ફોર્થ વત્રક. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? તો ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સો આન્સર ઇઝ સી, નર્મદા. સેકન્ડ, એ કલ્પના ચાવલા, બી સુનિતા વિલિયમ, सी राकेश शर्मा and D Yuri Gagarin. The question is, who was the first Indian woman to go in space? So answer is Kalpana Chawla. And second, who was the first Indian origin Gujarati woman to go in space? So
So answer is Sunita Williams. And third, who was the first Indian to go in space? Answer is Rakesh Sharma. Third, computer, laptop, tablet, mobile. So question is, what is Aksh? So answer is tablet. Fourth, Premanand, Narsi Mehta, Kanhaialal Munshi, Uma Shankar Joshi. So question is, who wrote Bomya Vina Mare Bhavtama Dungra? So answer is Uma Shankar Joshi. Second, who wrote Patani Pravuta? Answer is Kanhaialal Munshi. Third, who made Akhyan popular in Gujarat? So answer is Premanand. And fourth, who wrote Vaishnav Janto Tene Re Kahiye? Answer is Narsi Mehta. Next, solar energy, oil, petrol and coal. So question is, which of the following is generated from the sun rays? So answer is solar energy. Sixth, CNG, PNG, LPG and petrol. Question is, which of the following is used in cooking gas cylinder? Answer is LPG. Second, which of the following is used in vehicles? Answer is CNG. Seventh, Porbandar, Ahmedabad, Karamsad and Nadiad. So question is, where was Gandhiji born? Answer is Porbandar. Second, where was Sardar Patel born? Answer is Nadiad. Third, where is the Sabarmati Ashram? Answer is Ahmedabad. Next, Junagadh, Ahmedabad, Surat and Kutch. Question is, where is the Kalo Dungar? Answer is Kutch. Second, where did Gandhiji started his first ashram? Kochrab Ashram. Answer is Ahmedabad. Third, where is Uparkot Fort? Answer is Junagadh. And fourth, which city is famous for the Zardoshi work? Answer is Surat. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.